અમદાવાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં વરસાદના કારણે વેઠવાની નોબત આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગુરુકુલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોની દુકાનો જે છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલી જોવા મળી રહી છે। મશીનના મારફત આ પાણી કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે હવે આ પાણી જે છે તે કાઢવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ દુકાનદારોની હાલત જે છે તે બેહાલત થઈ ચૂકી છે। એટલે કે તમામ દુકાનની અંદર જેટલો પણ સામાન હોય તે તમામ સામાન જાણે પાણીમાં પલળી ગયો હોય, એક પણ રૂપિયાનો સામાન ન બચ્યો હોય તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ અહીંયા આ પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે। એક નહીં, બે નહીં, જે પણ દુકાન જુઓ એ દુકાનની અંદર આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળશે। એટલે કે લોકો અત્યારે હાલ પાણી ઓસર્યા બાદ આવી રહ્યા છે અને દુકાનમાંથી જે સામાન જે છે તે રખરખાવ સરખો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તમામ આ કપડાની દુકાન જે છે કે કપડાની તમામ દુકાનની અંદર તમામ માલ જે છે તે પલળી ચૂક્યો છે। હવે આ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે। આ ફક્ત એક દુકાન નહીં પરંતુ આવી અનેક દુકાનો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે ત્યાં આ પ્રકારની સિચ્યુએશન થયેલી જોવા મળી રહી છે। એટલે કે તમે જ્યાં જાઓ, જે જગ્યાએ નજર નાખો ત્યાં પ્રકારની સિચ્યુએશન છે। આ સ્ટેશનરીની દુકાન છે, તમામ જે ઝેરોક્સ મશીનો જે છે તેમના પલળી ગયા છે। કેટલા રૂપિયાનું નુકસાન હશે તમારું અને કેવી રીતે પાણી કાઢ્યું અને કેટલું બચ્યો છે સામાન? 15 સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે। ઓછો તો અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે। 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે। રોજી રોટી પતી ગઈ એવું છે। તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે, હરસંઘવી સાહેબ સહાય કરાવશે એવી આશા રાખીએ છીએ। સુરતની જેમ સાહેબ। તમારે કેટલાનું નુકસાન છે? મારે કહું છું 20-25 લાખનું નુકસાન છે। બધું નુકસાન છે, અંદર તમે જોઈ શકો છો। આ હાલત જુઓ એટલે રડવું આવી જાય છે। હા, શું કરીએ સાહેબ, બહુ તકલીફ છે, પણ શું કરીએ, રડવું આવી જાય એવી ઈચ્છા। બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે ભારે હૃદયે વાત કરતા આજે દુકાનદારો જે છે તે નજરે પડી રહ્યા છે। આ એક નહીં કાકા, કેટલી દુકાન છે ને કેટલી દુકાનમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ છે? 45 દુકાનમાં પાણી ભરાઈ ગયા છે અને બધાને નુકસાન જ છે। નીચે રોડથી નીચે લેવલે પાણી ભરાણા હોવાથી વધારે નુકસાન થયું છે। બિલકુલ, તો રોડથી જેટલી દુકાનો જે છે તે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। તમામ દુકાનદારોને હાલ તમે જોઈ રહ્યા છો। રક્ષિતભાઈ, તમારે કેટલું નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે? નુકસાન તો બધું બહુ થયું છે ભાઈ। 2 દિવસ પહેલાં બધો માલ આવેલો, બધો માલ પલળી ગયો અને બધો ડિસ્ટ્રોય કરવો પડ્યો છે। ઉપરથી ડિસ્ટ્રોય કરવાના 5000નો ખર્ચો થયો છે। માલ ઉચકીને ગવર્મેન્ટના સ્ક્રેપ યાર્ડમાં નાખવો પડ્યો મારા। FMCGનું ગોડાઉન હતું એટલે બધો માલ પલળી જ જાય। લોટ, બેસન, કઠોળ બધું પલળી ગયું છે, બધું ફેંકી દેવું પડ્યું છે। અંદાજે 7-8 લાખનું નુકસાન ખરું હોય મારે। તંત્ર પાસે કેવી મદદ માગી રહ્યા છો? તંત્રએ કાલે કદાચ ટાઈમે ફાઇટર મોકલ્યા હોત તો ઉપરનો માલ ઓછો પલળત તો નુકસાન 10-20% જેવું ઓછું થાત। તંત્ર ટાઈમે મદદ તો ના કરી। સવારથી બધા ફોન કરતા હતા, ઓછામાં ઓછી 100 કમ્પ્લેન કરી હશે, પણ રાત્રે 7 વાગ્યા પછી એક ફાઇટર આવ્યું અને એ પણ મેયર સાહેબ આંટો મારવા આવ્યા હતા ત્યારે એમને ખખડાયા, ત્યારે મેયરના કહેવાથી એમ આવ્યો છે। બાકી બધાને ફોન કરી ચૂક્યા, ના કોર્પોરેટરો આવ્યા ના મેયર આવ્યું, કોઈ આવ્યું નથી। છેલ્લે મેયર આંટો મારવા 7 વાગે આવ્યા અને એના પછી એક ફાઇટર મોકલ્યું એમણે। તમારી દુકાનમાં અહીંયા ક્યાં સુધી પાણી હતું? મારી દુકાનમાં આ હાઈટ સુધીનું પાણી હતું, લગભગ 6 ફૂટ જેવું પાણી હતું। 5.5 ફૂટનું અંદર પાણી હતું ગોડાઉનમાં। બિલકુલ, તો 45 જેટલી દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ હતી। તમામ દુકાનદારો જે છે અત્યારે હાલ પાણી કાઢતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। એક નહીં, બે નહીં, પરંતુ જ્યાં નજર નાખો, જે દુકાનમાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમામ દુકાનદારોને લાખો રૂપિયાના જે નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યો છો કે આ દુકાનદારો અત્યારે હાલ લાંબી કતારોમાં લાગ્યા છે અને પાણી બહાર કાઢતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ દુકાનના હાલ હવાલ તમે જુઓ કે અત્યારે હાલ પણ આ પરિસ્થિતિમાં જે મુકાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જોઈ રહ્યા છો કે
આ દુકાનદારો કેવી રીતે પોતાની દુકાનમાં પાણી ઘૂસ્યા હતા અને કેવી રીતે પાણી બહાર કાઢી રહ્યા છે. હજુ સુધી આ પ્રકારની જહેમત ઉઠાવવી પડે છે, એટલે કે ફાયર ફાઇટર મૂક્યા છે, છતાં પણ દુકાનદારોમાં આ જ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે. પ્રત્યેક દુકાનદારોને આ પ્રકારની નુકસાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી છે. આવી મોટી મોટી દુકાનો તમે જોઈ રહ્યા છો. આ મોટી મોટી દુકાનદારો જે છે કે જેઓનું ટર્નઓવર લાખો રૂપિયાનું હોય છે, પરંતુ લાખો રૂપિયા જાણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પાણીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા હોય તે પ્રકારની સિચ્યુએશન આ વરસાદને કારણે થઈ છે. જ્યાં નજર નાખો 45 જેટલી દુકાનો જે છે, અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 45 જેટલી દુકાનો જે છે અનેક કમ્પ્લેનો કરી હોવાની વાત પણ કરે છે, પરંતુ ક્યાંય કશું હાથમાં ન આવ્યું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. હવે એક જ આશા સેવી રહ્યા છે કે જે પ્રકારે સુરતની અંદર સરકારે મદદ કરી હતી તે પ્રકારે અહીંયા મદદ કરે તે પ્રકારની આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. અને ભારે હૃદયે રડતા રડતા હૃદયે આ પ્રકારની વાતો કરતા દુકાનદારો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.